ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના લેક્ચરની અંદર આગળના ક્વેશ્ચન નંબર 16 થી ગણીએ. ક્વેશ્ચન નંબર 16 એવું કહે છે કે a1 a2 અપ ટુ એ સમાંતર શ્રેણીમાં હોય અને તમને બે રિલેશન આપ્યું કે a1 a2 અપ ટુ ap ના છેદમાં a1 a2 aq બરાબર p² ના છેદમાં q² અને p બરાબર q ન હોય તો a6 ના છેદમાં 21 મેળવવાનું છે. તો સમાંતર શ્રેણી માટેનું સરવાળાનું સૂત્ર તમને આવડે છે n/2 વાળું. તો અહીંયા લખીએ n/2, પણ અહીંયા p પદ છે એટલે આવશે p/2. 2a એટલે પ્રથમ પદ a1 પ્લસ n એટલે p - 1 into d છેદમાં એવી જ રીતે અહીંયા q વાળું q/2 2a પ્લસ q - 1 into d બરાબર p² ના છેદમાં q². હવે તો જો બંને બાજુ ડાબી અને જમણી p અને q કેન્સલ થઈ જાય. 2 1 છેદમાં 2 કેન્સલ. ચલો ચોકડી ગુણાકાર કરીએ q નો સામે બાજુ એટલે 2a1q પ્લસ pqd ત્રણેયનો ગુણાકાર કરું છું જો માઈનસ d into q એટલે qd લખાય ઇક્વલ ટુ 1/2 કેન્સલ થઈ ગયું 2ap એટલે કે a1p લખાય પ્રથમ પદ a1 આપ્યો એટલે પ્લસ qd અને p એટલે pqd લખાય ઓછા d ગુણાકારમાં p. ચલો હવે બંને બાજુથી pqd પદ કેન્સલ થાય છે એટલે પ્લસ ઓર માઈનસ pqd કેન્સલ. ચલો 2a1 ઓલી બાજુ જાય તો q ઓછા p થાય અને આ બાજુ આવે તો પ્લસ થાય તો પ્લસ d કોમન લઈએ પ્લસ q આવશે અને માઈનસ p. બંને બાજુ ચેક કરો q ઓછા p ડાબી અને જમણી બાજુ કેન્સલ થાય તો રિલેશન મળ્યું કે 2a1 બરાબર d. ચલો આને પરિણામ નંબર 1 નો આપણે ઉપયોગ કરશું કે જ્યાં d દેખાય ત્યાં 2a1 મૂકશું. હવે આપણને પૂછ્યું છે a6 ના છેદમાં 21 તો a6 એટલે કે છઠ્ઠું પદ તો તમને આવડે છે કે a plus n minus 1 into d એટલે કે 6 ઓછા 1d એટલે 5d થાય છેદમાં a ઓછા 21 ઓછા 1 એટલે 20d થાય. હવે તમને આ સમીકરણમાં જ્યાં d દેખાય ત્યાં એની કિંમત મૂકો 2a1 એટલે a1 અહીંયા પ્રથમ પદ આપ્યો એટલે એ રાખતા પ્લસ 5 2a1 છેદમાં a1 પ્લસ 20 2a1. ચલો આનો ગુણાકાર કરો 10 11a1 વત્તા 1 એટલે 40 વત્તા 1 41 a1 કેન્સલ એટલે a6 ના છેદમાં 21 નો તફાવત મળ્યો 11 ના છેદમાં 41. હવે જુઓ દાખલા નંબર 16 ની જેવો દાખલા નંબર 26 છે એની અંદર શું તફાવત છે ખાલી અહીંયા p³ ના છેદમાં q³ આપેલું છે. અહીંયા વાત કરું છું p³ ના છેદમાં q³. હવે એ પ્રશ્નની અંદર એરર અથવા ભૂલ કહી શકાય કારણ કે p³ ના છેદમાં q³ લેશો તો અહીંયા p² 1p અને q કેન્સલ થઈ જાય p² ના છેદમાં q² એટલે સ્ક્વેર વાળું સમીકરણ મળશે તો એનું સાદું રૂપ શક્ય નથી કારણ કે અહીંયા પદ તમને રિલેશન એવું મળશે નહીં કે જેથી a6 ના છેદમાં 21 મૂકી શકાય. આ જ પ્રશ્ન છે ખાલી p³ ના છેદમાં q³ આપેલું છે. ક્વેશ્ચન નંબર 17 IMP કહી શકાય એટલે અહીંયા સ્ટાર કરું છું હું. હવે જો ક્વેશ્ચન નંબર 17 ની અંદર તમને સિરીઝ આપેલી છે એ હાર્મોનિક પ્રોગ્રેશન સ્વરિત શ્રેણી કહેવાય. એની આપણે વાતચીત કરી હતી કે સ્વરિત શ્રેણી માટે શું કહી શકાય જો એને સમાંતર શ્રેણીમાં લાવવી હોય તો એની માટે ત્યારે સ્વરિત શ્રેણીને સમાંતરમાં લાવવી હોય તો એક શબ્દનો ઉપયોગ કર્યો તો રેસિપ્રોકલ એટલે કે થાય ઉલટું અથવા વ્યસ્ત એકના છેદમાં થઈ જાય. તો આ જે સ્વરિત શ્રેણી છે a1 a2 up to an ને જો મારે એને સમાંતર શ્રેણીમાં લાવવી હોય તો 1 ના છેદમાં a1 1 ના છેદમાં a2 પ્લસ અપ ટુ પ્લસ 1 ના છેદમાં an minus 1 અને 1 ના છેદમાં an થાય છેલ્લું પદ. તો આ જે કહેવાય એને કેવી કહેવાય સમાંતર શ્રેણી થઈ ગઈ. કેમ તો કે મેં રેસિપ્રોકલ એટલે કે ઊંધું કર્યું જે સ્વરિત હતું એને 1 ના છેદમાં ફેરવ્યું તો એમાંથી જાય સમાંતર. હવે આ દાખલાની અંદર તમને પૂછેલું છે કે a1 a2 a2 a3 પ્લસ અપ ટુ પ્લસ an minus 1 a નો ગુણાકાર પૂછેલો છે. તો જ્યારે સમાંતર શ્રેણી હોય ત્યારે તમને ખ્યાલ છે કે બે પદોનો તફાવત એટલે કે બીજું ઓછા પ્રથમ તો એ સામાન્ય તફાવત d મળે. તો આપણે એવું કરીએ ધારો કે સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત d હોય તો બીજું પદ ઓછા પ્રથમ પદ અહીંયા લખું છું 1 ના છેદમાં a2 ઓછા 1 ના છેદમાં a1 થાય એને d લખાય બરાબર. આની પછીનું પદ વિચારો તો a3 - a2 લખાય
ઈ પણ ડી થવાનું ઇક્વલ ટુ અપ ટુ ઇક્વલ ટુ અંતિમ પદ કયું હશે n ઓછા 1 ના છેદમાં n આ બધાનો સામાન્ય તફાવત કેટલો હશે એને શું કહેવાય ડી કહેવાય હવે જો આ સામાન્ય તફાવત માટે પહેલું પદ અને ડી સાથે સરખાવું તો જો કેવું રિલેશન મળે છે લસા લઈ લઉં a1 ઓછા a2 ના છેદમાં a1 a2 અહીંયા લસા લ્યો તો a2 ઓછા a3 ના છેદમાં a2 a3 અપ ટુ કેવું સ્ટેપ મળશે જુઓ તો an ઓછા an minus 1 ના છેદમાં an minus 1 બરાબર d થાય કે ન થાય તો હવે જુઓ તો ક્વેશ્ચન ની અંદર તમને શું પૂછ્યું છે હવે અહીંયા ક્વેશ્ચન જે પૂછેલું છે લખીએ આપણે કે a1 a2 પ્લસ a2 a3 પ્લસ અપ ટુ પ્લસ an minus 1 a નો ગુણાકાર મેળવવો છે તો સમીકરણ 1 આને કહું તો એના ઉપરથી તમે a1 a2 નો ગુણાકાર આપી શકો કઈ રીતે a1 a2 છેદમાં છે અહીંયા ગુણાકારમાં લાવું તો d ક્યાં આવી જાય છેદમાં તો ચલો a1 a2 ની જગ્યાએ જો અહીંયા લખું છું ન ખબર પડે ફરી વખત a1 a2 ગુણાકારમાં આને અને d ને સરખાવો તો a1 a2 સામેની બાજુ કરતા બનાવો તો d ક્યાં જાય છેદમાં કોના છેદમાં તો કે a1 ઓછા a2 ના છેદમાં d પ્લસ એવી જ રીતે a2 a3 વાળું પદ લખવું હોય તો સામેની બાજુ જાય ને d ક્યાં આવે છેદમાં તો a2 ઓછા a3 ના છેદમાં d લખાય એવી જ રીતે અંતિમ પદ લખવું હોય તો શું લખાય જુઓ તો લખાય an n 1 નામ d છેદમાં આવી ગયો જો તો બધામાંથી સામાન્ય શું લઈ શકાય 1 ના છેદમાં d તો 1 ના છેદમાં d લો તો જો તો a1 આ બધાનો સરવાળો થઈ જાય પ્લસ a2 માઈનસ a3 પ્લસ અપ ટુ પ્લસ an માઈનસ 1 થાય હવે જુઓ અહીંયા પ્રથમ પદ આગળ પાછળ લખીએ એટલે જેથી માઈનસ કેન્સલ થઈ જાય જો કઈ રીતે an minus 1 પ્લસ an અહીંયા માઈનસ ની નિશાની આવી જશે હવે જુઓ અહીંયા પ્લસ ઓર માઈનસ સ્ટેપ અલ્ટરનેટિવ પદ જે માઈનસ પ્લસ રિપીટ થાય છે તો કયું પદ વધશે અંતિમ અને પ્રથમ એટલે આ બે સ્ટેપ વચ્ચે કયું a1 ઓછા an તો જો જવાબ લખું છું 1 ના છેદમાં d a1 ઓછા an હવે જો આપણે ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન આપણને દેખાતો નથી એટલે આનું થોડુંક વધારે સાદુરૂપ આપવું પડશે તો આ સાદુરૂપ આપવાની બે રીત છે કઈ રીત જો અહીંયા જોઈએ હવે જુઓ d છેદમાં છે a1 ઓછા an આપેલું છે એટલું આપણને મળ્યું હવે સ્વરિત શ્રેણી છે એને સમાંતર શ્રેણીમાં કન્વર્ટ કરું તો ઓપ્શનમાં જો ગુણાકાર સ્વરૂપમાં છે સરવાળા સ્વરૂપ બાદબાકી સ્વરૂપે છે એટલે કે d થી સ્વતંત્ર છે જો એના બધા જ ઓપ્શન d થી એટલે કે સામાન્ય તફાવતથી સ્વતંત્ર છે તો કઈ રીતે જો a1 an નો અંશ અને છેદમાં સ્વતંત્ર રીતે ગુણાકાર કરો કર્યો ઓકે a1 ઓછા an ને સ્વતંત્ર આપવું જો a1 an ના છેદમાં d હવે અહીંયા જો તો શું થશે a1 ના છેદમાં a1 n1 a ના છેદમાં 1 ના છેદમાં n લખાય ઓછા 1 ના છેદમાં જો તો બરોબર લઈ લો હવે અહીંયા વિચારવાનું છે શું 1 ના છેદમાં an ઓછા 1 ના છેદમાં a1 શું કહેવાય હવે જુઓ તો એ 1 ના છેદમાં વાળી જે કઈ શ્રેણી આવી ગઈ સમાંતર શ્રેણી આવી ગઈ તો સમાંતર શ્રેણી માટે તફાવત છે જો કયા બે પદોનો અંતિમ પદ ઓછા પ્રથમ પદ હવે જો એની લખવાની રીત કઈ રીતે લખાય an ના છેદમાં d હવે એને લખવાની રીત 1 ના છેદમાં an સોલેટ કરીને લખો હવે જુઓ આ કયું પદ કહેવાય an એટલે અંતિમ પદ કહેવાય a1 એટલે પ્રથમ પદ કહેવાય તો જો અહીં લખું છું અંતિમ પદ ઓછા પ્રથમ પદ લખ્યું આ શું દર્શાવે છે માઈનસ ની નિશાની બંને વચ્ચેનો સમાંતર શ્રેણીમાં તફાવત દર્શાવે કહેવાય તો 1 ના છેદમાં an ઓછા 1 ના છેદમાં a ચલો છેલ્લા દાખલાનું છેલ્લું સ્ટેપ અહીંયા લખીએ a1 an ના છેદમાં d 1 ના છેદમાં an માઈનસ 1 ના છેદમાં a1 તમને સમજાયું એમ કે આની જગ્યાએ n માઈનસ 1 into d આવી જાય અને d અને d કેન્સલ થઈ જાય એટલે n માઈનસ 1 a1 n1 જે ઓપ્શન નંબર લખો તો d એ તમારો જવાબ આવશે ચાલો આગળના ક્વેશ્ચન નંબર 18 અને 19 જાતે આવડે વાત છે પ્રેક્ટિસ કરી છે આની ખૂબ તેમ છતાં એકવાર ગણી લઈએ
હવે જો ધન સંખ્યાઓની સમગુણોત્તર શ્રેણીનું દરેક પદ એ પછીના બે પદોના સરવાળા બરાબર હોય તો શ્રેણીનો ગુણોત્તર એટલે કે r મેળવો. હવે આપણે કોઈ પણ ત્રણ ધન પદો ધારી શકાય, જેમ કે a, ar સ્ક્વેર સમગુણોત્તર શ્રેણીના ત્રણ પદો લખ્યા. હવે આગળ વાંચો કે દરેક પદ એ પછીના બે પદના સરવાળા બરાબર, તો આના ઉપરથી આવું રિલેશન આપી શકીએ કે a ar સ્ક્વેર આપી શકાય. કેમ? તો કે પ્રથમ પદ એ પછીના બે પદોના સરવાળા બરાબર છે તો શ્રેણીનો ગુણોત્તર r મેળવો. હવે સમીકરણ ઉપરથી તમે જોઈ શકશો કે a કેન્સલ થઈ જાય બંને બાજુથી, તો આવું વધે. ચલો આને એક બાજુ લખી નાખીએ તો r સ્ક્વેર ઓછા r વત્તા 1 સોરી -1 અહીંયા બરાબર 0 લખી શકાય. તો આ દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર bx c બરાબર 0 જેવું થઈ ગયું. હવે જો આના ભાગ ન પડતા હોય તો આપણે બીજ મેળવીએ એ રીતે મેળવીએ. x1, 2 એવી રીતે r1, 2 ડાયરેક્ટ લખું છું -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડેલ્ટા ના છેદમાં 2a, અને ડેલ્ટા બરાબર તમને ખબર છે b સ્ક્વેર માઇનસ 4ac થાય. તો -b એટલે અહીંયા લખું છું -1 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડેલ્ટા, ડેલ્ટા એટલે b સ્ક્વેર, તો આનો સહગુણક 1 થાય એટલે 1 નો વર્ગ 1 ઓછા 4ac. હવે જો અહીંયા 1 અને આનો સહગુણક -1 ના છેદમાં 2a એટલે કે ચલો -1 પ્લસ ઓર માઇનસ, હવે જો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 1 + 4 એટલે 5 ના છેદમાં 2. ચલો અહીંયા -1 પ્લસ √5 ના છેદમાં 2r. કેમ મેં માઇનસ વાળું ન લીધું? કારણ કે ધન સંખ્યાઓની સમગુણોત્તર શ્રેણીની વાત હતી એટલે જવાબ પ્લસમાં ધન સંખ્યામાં આવવો જોઈએ. એટલે તમારા ઓપ્શન ઉપરથી ચેક કરી લો કયો આન્સર આવશે. -1 પ્લસ √5/2. ચલો આગળનો ક્વેશ્ચન 19મો. વિચારો તો શું કરવાનું છે. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ બે પદોનો સરવાળો 12. હવે જે દાખલા જેવો જ છે, ઉપરનો દાખલો ગણ્યો જેવો જ છે. આગળનું વાક્ય વાંચો. ત્રીજા અને ચોથા પદનો સરવાળો 48. તો આપણે સૌથી પહેલા સમગુણોત્તર શ્રેણીના પ્રથમ બે પદ a ar બરાબર કેટલો એટલે 12 પરિણામ નંબર 1 કહી દો. બીજું સેન્ટેન્સ માં શું કીધું કે ત્રીજું અને ચોથું એટલે કે ar સ્ક્વેર ar ક્યુબ બરાબર 48. આ પરિણામ નંબર 2 કહી દો. હવે જો આગળનું વાંચો. જો શ્રેણીના ક્રમિક પદો ધન અને ઋણ હોય એટલે કે પ્લસ માઇનસ અલ્ટરનેટ ચેન્જ તો એ તો પ્રથમ પદ એટલે કે a મેળવવાની વાત છે. તો હવે પરિણામ 2 માં હવે તમે જુઓ તો ar કોમન લઈ લ્યો, સોરી r કોમન લ્યો તો જુઓ તો અંદર શું વધે છે? a પ્લસ r સ્ક્વેર કોમન લીધું, a પ્લસ ar બરાબર 48. હવે જુઓ તો a પ્લસ ar ની કિંમત પરિણામ 1 માં છે કેટલી છે? 12 બરાબર 48. તો જુઓ તો r સ્ક્વેર બરાબર કેટલું થશે? 48 ના છેદમાં 12 એટલે 4. હવે r સ્ક્વેર બરાબર 4, પરંતુ મારે r જોતું છે. હવે r કોઈ કહી શકે કેટલું આવે? +2 કે -2? -2. કેમ? હવે અહીંયા વાંચો આ શબ્દ. શ્રેણીના ક્રમિક પદો ધન અને ઋણ છે. હવે જો મેં +2 લીધું હોત તો આનો ગુણોત્તર r એટલે સામાન્ય ગુણોત્તર થાય. તો r +2 લો તો ગુણોત્તર +2 એટલે કે ધન કિંમત જ મળતી જાય. હવે જો હું ગુણોત્તર માઈનસ લઉં તો અલ્ટરનેટ માઈનસ આવે એટલે r બરાબર -2 લીધું છે. હવે r બરાબર -2 તમે પરિણામ નંબર 1 અથવા 2 માં મૂકીને કિંમત મેળવી દો. ચાલો પરિણામ 1 માં કિંમત મૂકતા a પ્લસ ar is equal to 12 એટલે a માઈનસ r બરાબર 2 માઈનસ એટલે પ્લસ માઈનસ -2 એ 12. તો માઈનસ a બરાબર 12, તેનું પ્રથમ પદ કેટલું આવશે? -12. ચાલો ક્વેશ્ચન નંબર 20 જે આપણે બોર્ડની અંદર તમારે જ્યારે એક્ઝામ અથવા ટેસ્ટ લીધી એની અંદર બહુ ખૂબ જ પ્રેક્ટિસ કરાવી છે આવા દાખલાની, અને JEE અત્યારે જે ગઈ એની અંદર પણ આવો એક પ્રશ્ન પૂછાણો હતો. આ સિરીઝ નંબર ઓફ ટાઈમ નંબર ઓફ વેરિએશન સાથે પૂછાઈ છે. હવે સૌથી પહેલા સિરીઝને સમજવાની છે કે કઈ રીતે એનો ક્રમ બદલાય છે.
તો કોઈ પણ સિરીઝ આપી હોય સૌથી પહેલા એને s નામ આપી દો અને પરિણામ નંબર 1 લઈ દો. ચાલો ફરીવાર લખીએ. s = 1 + 2/3 + 6/3² + 10/3³ + up to infinity અને પરિણામ નંબર 1 લઈ દો. હવે જો સિરીઝ ની અંદર હંમેશા બીજું પદ જોવાનું. આવા દાખલા પૂછાય ત્યારે એનો ગુણોત્તર જુઓ એટલે કે સહઅવયવ જુઓ કેટલો છે. 1/3 1/3 નો વર્ગ 1/3 નો ક્યુબ એવી રીતે ચાલતું જાય છે. હવે જો બીજી વાત 6 - 2 કરો. પહેલા તો અંશનો તફાવત લ્યો તો 4. 10 - 6 લ્યો એનો તફાવત 4. 14 - 10 તો એનો તફાવત પણ 4. આની અંદર આવી સિરીઝમાં બે ઓપ્શન આવે. પહેલી વાત કે અહીંયા તફાવત અંશમાં સરખો રહે છે તો છેદનો ગુણાકાર કરશું પરિણામ 2 મેળવશું. જો ફરી વખત યાદ રાખો, અંશનો તફાવત સરખો હોય ત્યારે હંમેશા જે છેદનો એટલે કે સહઅવયવ આવતો હોય એના વડે ગુણી પરિણામ નંબર 2 બનાવવાનું. ચાલો કેટલો સહગુણક છે 1/3 તો 1/3 s આખી સિરીઝને ગુણાવું છું પરિણામ 1 ને પરિણામ નંબર 2 મેળવું. જો અહીંયા આવી જશે 1/3 2/3 તો હતું તે પણ 1/3 ગુણ્યા એટલે સ્ક્વેર પ્લસ 6/3 નો ઘન 10/3 ની 4 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી. ચાલો પરિણામ 1 અને 2 મળી ગયા તો હંમેશા 1 - 2 કરો તો શું આવશે s - 1/3s. બીજી વાત જેનો છેદ સરખો હોય એની જ બાદબાકી કરવાની. ચલો 1 આમ નામ 2/3 - 1/3 તો 1/3 પ્લસ 6/3² હતું -2/3² તો કેટલો આવશે 4/3² પ્લસ 10/3³ -6/3³ કેટલો આવશે 4/3³ પ્લસ અપ ટુ ઇન્ફિનિટી ચાલે એટલે લખવાની જરૂર નથી. હવે જુઓ અહીંયા બે જગ્યાએ અંશમાં 4 રિપીટ થાય છે તો આને સરવાળો કરીને લખાય કે ન લખાય જુઓ તો પ્લસ અપ ટુ ઇન્ફિનિટી. જો બધી જગ્યાએ અંશમાં 4 થઈ ગયા. ચલો અહીંયા સાદુરૂપ આપી દઈએ કેટલું થશે 2/3s 3 - 1 2/3s. હવે જો તો આ સિરીઝમાંથી 4 સામાન્ય લ્યો તો જુઓ તો 1/3 1/3 નો વર્ગ 1/3 નો ઘન એવી રીતે અપ ટુ ઇન્ફિનિટી ચાલે છે તો 2/3s. હવે જુઓ તો અનંત પદોનો સરવાળો હોય એની માટે આપણે ફોર્મ્યુલા ભણ્યા હતા. કયું s ઇન્ફિનિટી a ના છેદમાં વિચારો કયું આવશે 1 - r. કેમ તો કે r <1 હોવાથી કેટલું 1/3 0.33 એટલા માટે. ચલો લખીએ અહીંયા ફોર્મ્યુલા. a એટલે પ્રથમ પદ છેદમાં 1 - 1/3 r એટલે તમને ખબર ગુણોત્તર 1/3 નો વર્ગ ના છેદમાં 1/3 એટલે કેટલો આવશે 1/3. ચાલો આનું સાદુરૂપ આપીએ 4/3 થાય અહીંયા 2/3 થાય એટલે 3 અને 3 કેન્સલ 2/3 હતું એટલે 2 અને 2 કેન્સલ. ચાલો અહીંયા સાદુરૂપ આપી દઈએ એટલે આનો સીધો આન્સર લખીએ 2/3s = 2 તો 2 અને 2 કેન્સલ તો s = કેટલા આવશે 3. ઓપ્શન A is your right answer. પ્રશ્ન નંબર 21 જે બહુ સરસ કોયડો કહી શકાય. હવે વાંચો ક્વેશ્ચન. એક વ્યક્તિને 4500 ચલણી નોટ ગણવી છે. ધારો કે એ અને n મિનિટમાં ગણેલ નોટોની સંખ્યા દર્શાવે છે. હવે જો અહીંયા A1 A2 up to A10 બરાબર 150 થાય છે અને A10 પછીના એટલે કે A10 અને 11 સમાન તફાવત -2 વાળી સમાંતર શ્રેણીમાં હોય તો નોટ ગણવામાં લીધેલો સમય કેટલો હશે આપણે મેળવવાનું છે. હવે ચાલો પ્રશ્નની શરૂઆત એવી રીતે કરાય કે આ 1 2 3 up to n જે મિનિટમાં ગણેલ નોટોની સંખ્યા દર્શાવે છે તો હવે ઓલરેડી એને કેટલી નોટો ગણેલી છે જુઓ તો A10 એટલે કે 10 મિનિટમાં ગણેલ નોટોની સંખ્યા કેટલી થશે વિચારો તો. A1 A2 up to A10 બધા વખતે કેટલી નોટ ગણે છે 150
એવી કેટલી મિનિટ ગણી? 10. તો ટોટલ કેટલી થઈ ગઈ? 1500. આટલી નોટ ગણાઈ ગઈ છે. કેટલામાંથી? તો કે 4500 માંથી. જો લખો અહીંયા કુલ નોટની સંખ્યા, નોટોની સંખ્યા 4500 હતી. એમાંથી 10 સુધી પહોંચ્યામાં કેટલી નોટ ગણાઈ ગઈ? 1500. તો વધી કેટલી? 3000. હવે આટલી નોટો વધેલી છે, એમાં કેટલો સમય લીધો હશે એ આ પ્રશ્ન અંદર પૂછ્યું છે. જો કઈ રીતે? હવે ટોટલ નોટ SN નું ફોર્મ્યુલા વાપરું છું. કયું? n/2 2a n - 1 d. કેમ? તો કેટલે ની ગણવાનું એટલા માટે. ચલો આને SN કહેવાય. ચલો લખું અહીંયા 3000. n તો કે મેળવવાનું છે, છેદમાં 2 2a n - 1 d. ચલો આ બંને ખાલી જગ્યા રાખી છે એ તમારે વિચારીને જવાબ આપવાનો છે. d ક્વેશ્ચન ની અંદર આપેલું છે સામાન્ય તફાવત -2. એ પ્રથમ પદ કહી શકો કેટલું થાય? હવે જો અત્યાર સુધી 150 ચાલુ આવતું હતું. કેમ? તો કે એ 10 ગણાઈ ગઈ હતી. તો અહીંયા એ કેટલું આવશે? 150 - 2 એટલે 148 થશે. જો ફરી વખત શાંતિથી સમજો શું કહેવા માંગુ છું. 10 નોટ એટલે કે 10 મિનિટ સુધી ગણાઈ ગઈ હતી નોટોની સંખ્યા. કેટલી હતી? 1500. કુલમાંથી બાદ કરી 3000 થઈ. હવે 3000 માટે સમય મેળવવાનો છે, એટલે ત્યારબાદ નો તફાવત કેટલો આપ્યો છે? -2. તો -2 કરવું હોય તો એ 10 અથવા એ 2 થી નોટ ગણવાની શરૂઆત કરું તો પ્રથમ પદ 150 ને બદલે કેટલું થઈ જાય? 148. અને d કેટલું આપ્યું? -2. ચાલો આનું સાદુરૂપ આપીએ ફટાફટ. 2 કોમન કેન્સલ. 148 વત્તા n. જો માઈનસ ની નિશાની એટલે પ્લસ ઓર માઈનસ ચેન્જ થશે. -n + 1 અને સામેની બાજુ 3000. ચલો સો ધેટ n 148 + 1 149 મલ્ટીપ્લિકેશન કરીને સીધું લખી નાખ્યા અને અહીંયા આવશે -n² + 149n. ચલો દ્વિઘાત સમીકરણ માટે n² - 149n + 3000 = 0. ચાલો આના બે ભાગ પાડીએ. હવે જો દ્વિઘાત સમીકરણ ડાયરેક્ટ નો ભાગ આવડે તો સીધું કઈ રીતે કરીએ કે n - 125n - 24n + 3000 = 0. હવે જો તો 125 અને 24 નો સરવાળો કેટલો થઈ જાય અને ગુણાકાર 3000 થઈ જાય. તો ચલો આમાંથી સામાન્ય લેવું હોય તો આમ થાય 124 125 = 0. તો n બરાબર કેટલા થશે? 24 અને 125 એટલે કે n મી મિનિટમાં ગણેલ નોટોની સંખ્યા. હવે આમાં એમ થાય કે બે ઓપ્શન સાચા છે. જો એટલા માટે મેં ઓપ્શન લખ્યા. 125 પણ લખ્યું, 24 પણ લખ્યું. તો હવે તમને એમ થશે કે બંને ઓપ્શન સાચા, પણ હવે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો. જુઓ 4500 નોટો ગણવામાં આટલી મિનિટ 125 એટલે કે 2 કલાક 5 મિનિટ ન લાગે વિચારવાનું. તો કયો જવાબ આવે? ચાલો 21મો દાખલો ગણ્યો. ઈ જ રીતે 22મો દાખલો ગણવાનો છે, એટલે મેં જાતે ગણતા એવું લખ્યું છે. જો તમને એમાં પણ પ્રશ્ન લાગતા હોય અથવા બાકીના દાખલા જે આપણે ગણ્યા ન સમજાણું હોય અથવા કઈ ખબર ન પડી હોય તો તમે પૂછી શકો છો. ફરી વખત આપણે દાખલો ગણશું. ચાલો આગળનો દાખલો 23મો બહુ સરસ દાખલો છે. an એક સમાંતર શ્રેણીનું n મું પદ દર્શાવે છે. હવે એના માટે એમ કીધું કે જો સમીશન r1 to 100 a to r બરાબર આલ્ફા, સમીશન r1 to 100 a to r - 1 બરાબર બીટા, તો સામાન્ય તફાવત d મેળવવાની વાત કરી છે. હવે આની માટે જો તો સમજો તો પહેલા સમીશન ક્યાંથી ક્યાંનું આપ્યું છે? 1 to 100. ચલો અહીં આલ્ફા ની સિરીઝ લખું. r બરાબર 1 મૂકું, a2 પ્લસ 2 મૂકો, a4 પ્લસ 3 મૂકો, a6 પ્લસ અપ ટુ પ્લસ 100 મૂકો, a200 થાય. પરિણામ નંબર 1 થયો. ચલો અહીંયા જો 1 મૂકું તો કેટલો આવશે? a1 2 મૂકો, a3 3 મૂકો, a5 પ્લસ અપ ટુ પ્લસ અંતિમ પદ મૂકો તો જો તો 2 × 100 200 - 1
કેટલો હશે A199 પરિણામ નંબર 2. હવે આ સિક્વન્સ જે સમીશન આપી જોતા તમને ખબર પડે કે ઉપરનું જે આલ્ફા હતું એ બધા જો બોલો કેવા આવતા હતા યુગ્મ 2 4 6 અને લાસ્ટ 200 અને બીટા હતું 2r - 1 1 3 5 199 અયુગ્મ. હવે પ્રશ્નમાં પૂછ્યું છે કે સામાન્ય તફાવત d જોતો અને સમાંતર શ્રેણી આપી તમને ખબર છે કે બીજું ઓછા પ્રથમ તો એ d કહેવાય સમાંતર શ્રેણી માટે. તો જો તો પરિણામ 1 માંથી 2 બાદ કરવું જોઈએ કે નહીં? તો 1 - 2 કરતા એટલે કે આલ્ફા માઈનસ બીટા કરતા ચલો આખું સ્ટેપ લખીએ a2 a4 up to a200 માઈનસ ની નિશાની a1 a3 up to a199. હવે જુઓ તો આનું પ્રથમ પદ બાદબાકી કરીને કૌંસમાં સાથે લખી દઉં. એવી જ રીતે બીજું પદ એટલે કે a4 આનું બીજું પદ માઈનસ ની નિશાની a3 up to અંતિમ પદ a200 માઈનસ a199 અને અહીં હતું આલ્ફા માઈનસ બીટા. હવે જુઓ તો 2 - 1 શું લખાય d પ્લસ 4 - 3 સમાંતર શ્રેણી બે પદોનો તફાવત સામાન્ય તફાવત d કહેવાય. તો પ્લસ આવું કેટલી વખત ચાલશે 100 વખત. કેમ? તો જો અહીંયા 200 બબ્બે પેર આવી ગઈ તો કેટલા પદ થયા 100. તો d + d 100d લખાય કોની બરાબર આલ્ફા માઈનસ બીટા. તો આપણે d જોતું હોય તો 100 ને ધક્કો મારું તો છેદમાં જાય તો જવાબ શું આવે આલ્ફા ઓછા બીટાના છેદમાં 100. ક્વેશ્ચન નંબર 24 જે ગાણિતિક તર્ક રિલેટેડ છે એટલે કે તમારે p of k + 1 સાબિત કરવાનું છે. જે બહુ તમે ક્વેશ્ચન જોશો એટલે સરળતાથી જવાબ તમે લાવી શકશો. આગળનો ક્વેશ્ચન જે છે એ મોર ઇન્ટરેસ્ટિંગ છે. આવા દાખલા આપણે ક્લાસ બુકમાં ટેસ્ટમાં ખૂબ ગણ્યા. તો હવે જો 0.7 0.77 0.777 પોઈન્ટની અંદર ડિજિટ વધતા હોય ને 20 પદોનો સરવાળો હોય તો આના માટેની ટ્રીક તમને ઓલરેડી શીખવાડી દીધી છે. તેમ છતાં ફરી વખત સરવાળો કરવો છે તો સૌથી પહેલું સ્ટેપ લખું છું 0.7 0.77 0.777 up to 20 ટર્મ્સ એટલે કે 20 પદ. હવે જો સિક્વન્સ ટ્રીક ઘણાને ન ખબર પડી હોય તો ફરી વખત તમે જોઈ શકો છો કઈ રીતે. હવે જો પોઈન્ટ પછીના જે આંકડો હોય પ્રથમ પદમાં એ સામાન્ય લઈ લેવું. જો 0.7 એટલે કે 7 કોમન લઈ લો તો જો તો શું વધ્યું 0.1 0.11 0.111 પ્લસ અપ ટુ પ્લસ 20 પદ. હવે જો 0.1 ચાલશે 0.11 0.111 જે આજે ચાલશે નહીં. કેમ? તો કે 1 માઈનસ તમે પોઈન્ટ ની અંદર એવી ડિજિટ લાવો કે 0.1 0.01 0.001 એમ ખાલી 1 જ આવતો હોય બાકી પોઈન્ટ પછી 0 જ આવતો હોય. તો એના માટે હું વિચારવાનું કે તમે 9 વડે ગુણો અને 9 વડે ભાગો તો અહીંયા શું થઈ જાય 0.9 0.99 પ્લસ અપ ટુ પ્લસ 20 પદ. ખબર પડી? પહેલું સ્ટેપ શું કરવાનું પોઈન્ટ પછીનો પ્રથમ પદમાં જે આંકડો હોય કોમન એટલે સિરીઝ વધે. પછી 9 વડે અંશ અને છેદમાં ગુણ્યું એટલે 0.9 આવી ગયું. હવે મેં તમને જે કીધું ઈ કે 7 ના છેદમાં 9. હવે અહીંયા જો 0.1 લાવવો છે તો સરળતાથી આવી શકે 1 માઈનસ 0.1 કરું એટલે 0.9 થઈ જાય પ્લસ 1 માઈનસ 0.01 કરું તો જુઓ તો 0.99 થઈ જાય પ્લસ 1 માઈનસ 0.001 કરું તો 0.999 આવી જાય કે નહીં? તો પ્લસ અપ ટુ આવા કેટલા પદ 20 પદ. તો હવે જુઓ તો એક નો સરવાળો કેટલી વાર થાય છે 20 વખત. તો ડાયરેક્ટ લખી નાખું માઈનસ ની નિશાની સાથે બધા જ પદ લખું છું. જો આ માઈનસ 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 કોમન 0.1 0.01 0.001 પ્લસ અપ ટુ પ્લસ આવા કેટલા પદ રહેશે 20 પદ. ચાલો હવે 20 પદ ટૂંકમાં સરવાળો હોય તો એની માટેનું સૂત્ર Sn નું તમને આવડે છે. કેટલું થાય? માઈનસ લખી દો. ચાલો લખીએ. S માટે a1 માઈનસ r સ્ક્વેર ના છેદમાં 1 માઈનસ r. કેમ 1 માઈનસ r લખ્યું? r લેસ ધેન 1 0.1 છે એટલા માટે.
ગ્રેટર ધેન 1 હોય તો r⁻n પહેલા આવે -1 ના છેદમાં r - 1 થાય. ચલો અહીંયા લખ્યો a એટલે પ્રથમ પદ 0.1 1 માઈનસ r બેનો ગુણોત્તર 0.08 ના છેદમાં 0.1 એટલે 0.1 ની ઘાત કેટલું પદ છે 20 તો અહીંયા લખી નાખ્યું. ચલો છેદમાં 1 ઓછા 0.1. ચલો અહીંયા બ્રેકેટ ક્લોઝ. ચલો આનું સાદુરૂપ આપીએ તો જો કઈ રીતે 7 ના છેદમાં 9 20 ઓછા 0.1 1 માઈનસ હવે જો આને 1/10 ની ઘાત 20 લખાય પછી ઓપ્શન જે રીતે એ રીતે એડજસ્ટ કરવાનું. ચલો છેદમાં 1 ઓછા 0.1 0.9 તો પોઈન્ટ કેન્સલ તો 1 ના છેદમાં 9 થઈ ગયું. ચાલો 9 ઈ સામાન્ય લઈ લઉં એટલે 7 ના છેદમાં કેટલો આવી જશે 81. અહીંયા 9 ગુણાકાર થશે એટલે 180. આનો ગુણાકાર આપું છું -1 માઈનસ માઈનસ પ્લસ 1 ના છેદમાં 10 ની ઘાત 20 બરોબર. ચાલો હવે 7 ના છેદમાં 81 કેટલું આવશે 179 પ્લસ આને 10 ની -20 લખવી હોય તો લખી શકાય. કમ્પ્લીટ. આવડે આવા દાખલા? ઓકે. ચાલો હવે ક્વેશ્ચન નંબર 27 મોસ્ટ આઈએમપી કહેવાય. આ ટાઈપની સિરીઝ લિનિયર, એકઘાત, સ્ક્વેર, ક્યુબ બધાની પ્રેક્ટિસ કરવાની છે અને આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે જો 10 પદ સુધી આપ્યું પરંતુ સિરીઝ જોશો તો ખબર પડશે કે છેદમાં જો અહીંયા 1 ના છેદમાં 1 લખી શકાય તો છેદમાં સરવાળા વધતો જાય. જો પહેલામાં 1 હતું 1 + 2 થયું 1 + 2 + 3 તો હવે આવું સિરીઝ આવે ત્યારે તમારે આનું અંતિમ પદ લખી નાખવાનું. જો કઈ રીતે 1 ના છેદમાં અંશમાં 1 છે ઓકે 1 + 2 + 3 + n પદ માટે લખવાનું જનરલ ટર્મ અને સમીશન i બરાબર 1 to 10 અથવા n બરાબર કોઈ પણ તમે કહી શકો કે 1 થી લઈને 10 સુધી તો તમને સીધું 10મું પદ મળી જાય. ચાલો હવે 1 + 2 + 3 + પ્લસ અપ ટુ n પદ હોય એની માટે વિચારો તો શું લખી શકાય? સાચું લખ્યું સમીશન n. ચલો સમીશન n નું ફોર્મ્યુલા તમને બહુ આવડે છે. 1 ના છેદમાં n n+1 / 2 છેદનો છેદ અંશમાં લખું છું. ચાલો હવે બે કોન્સ્ટન્ટ બહાર આવી જાય સમીશન 1 to 10 1 ના છેદમાં n n+1. ચાલો હવેનું સ્ટેપ સૌથી ઇન્ટરેસ્ટિંગ છે. જે અહીંયા ગુણાકાર આપ્યો છે n n+1 નો એને તમારે અંશમાં સરવાળા અથવા બાદબાકી સ્વરૂપે લાવવાનું છે. તો એની માટેની એક ટ્રીક છે. જો કઈ રીતે અંશમાં 1 છે છેદમાં n n+1 છે તો જ્યારે આવું હોય ત્યારે તમારે શું કરવાનું અંશમાં જે પદ એટલે કે એક તો છે તે અહીંયા જે હોય ઈ ઉમેરો અને બાદ કરો. જુઓ તો n n+1 જો મેં અંશમાં ફેરફાર કર્યો શું કર્યું +n - n કર્યું એટલે ઉપરનું આમનામ જ રહે પદ તો +n+1 કર્યું -n કર્યું અને સ્વતંત્ર છેદ આપું. જો સ્વતંત્ર છેદ આપું એટલે જો અહીંયા શું આવી જાય 1 ના છેદમાં n ઓછા 1 ના છેદમાં n+1. જુઓ તો ગુણાકાર સ્વરૂપે હતું ઈ બાદબાકી સ્વરૂપે આવી ગયું. તો જો શું કર્યું છે છેદમાં ગુણાકાર હતો તો અંશમાં +n -n કરી સ્વતંત્ર આપણે 1 ના છેદમાં n ઓછા 1 ના છેદમાં n+1. ચલો બહુ સરળ થઈ ગયું. હવે 1 થી 10 જ આપણે મૂકવાના છે. ચલો મૂકીએ. બે કૌંસની અંદર 1 મૂકો 1 ના છેદમાં 1 ઓછા 1 ના છેદમાં 2 થાય આપણે ખૂબ જ પ્લસની નિશાની કારણ કે સમીશન છે. ચલો 2 મૂકીએ 1 ના છેદમાં 2 ઓછા 2 + 1 ના છેદમાં 3 થાય. ચાલો 3 મૂકો 1 ના છેદમાં 3 ઓછા 1 ના છેદમાં 4 થાય પ્લસ અપ ટુ પ્લસ છેલ્લા 10 મૂકું તો 10 મૂકું તો 1 ના છેદમાં 10 ઓછા 1 ના છેદમાં 11 થાય. ચાલો જોવો તો અલ્ટરનેટિવ ટર્મ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ એમ કેન્સલ થઈ જાય. તો જુઓ તો કયું પદ વધશે પહેલું અને છેલ્લું 1 ના છેદમાં 11. ચાલો આનું સાદું રૂપ આપીએ 11 ઓછા 1 10 ના છેદમાં 11. તો જુઓ તો જવાબ શું આવશે 20 ના છેદમાં 11.
ચલો આ દાખલાની આપણે ખૂબ પ્રેક્ટિસ કરવાની છે. હવે આ જ દાખલો 1/6 આવ્યો હોય તો હોમવર્ક ની અંદર આવા બે દાખલા ગણવાના છે. ક્યાં સુધી? તો કે 15 પદ સુધી અને 30 પદ સુધી ગણી શકાય. 1/6 કેટલું લખવાનું? તો લિમિટ ખાલી ચેન્જ કરવાની છે. અહીંયા 15 અને 30 બે મૂકવાની છે. બંનેના જવાબ તમારે જાતે ચેક કરવાના છે. ક્વેશ્ચન નંબર 28 સરળ છે તેમ છતાં ગણી નાખીએ. એક એપી સમાંતર શ્રેણી એરિથમેટિક પ્રોગ્રેશનના n પદોનો સરવાળો 2n + 3n² આપેલ છે. જો પ્રથમ પદ એ જ રાખવાનું છે અને સામાન્ય તફાવત બમણો કરવામાં આવે તો નવી એપી બને એના પ્રથમ n પદોનો સરવાળો કેટલો? હવે આપણે સૌથી પહેલા Sn 2n + 3n² આપેલું છે. હવે એમ કીધું કે પ્રથમ n પદ જે છે એ આમનામ રાખવામાં આવે અને એનો સામાન્ય તફાવત બમણો કરવામાં આવે. નવી જે એરિથમેટિક પ્રોગ્રેશન બને એના n પદો માટેનો સરવાળો કેટલો થાય? તો હવે વિચારો કે અહીંયા હું S1 મૂકું તો 2 + 3 1 નો વર્ગ એટલે 5 થાય. પ્રથમ પદ મળ્યું કહેવાય. S2 મેળવું કેમ? તો કે સામાન્ય તફાવત માટે બે પદ જોઈએ તો બીજું ઓછા પ્રથમ કરીએ તો 2 મૂકું તો 4 + 3 4 કેટલા થશે? 12 + 4 16 થાય. તો હવે હું A મેળવું એટલે કે પ્રથમ પદ T1 સરવાળો S1 કેટલું છે? 5. હવે મારે બીજું પદ T2 મેળવવું હોય તો તમને ખબર છે કે S2 - S1 કરવું પડે તો જ આ બે વચ્ચેનું બીજું પદ મળે. એટલે કે 16 - 5 = 11 થાય. તો બે પદ મળી ગયા કયા? T1 ને T2. તો તમને સામાન્ય તફાવત D મેળવવો હોય ખબર પડે T2 - T1 તો કેટલું થાય? 11 - 5 એટલે કે 6 કહેવાય. ચલો હવે આગળ વાંચો. સામાન્ય તફાવત કેટલો કરવામાં આવે છે? બમણો. એટલે કે જે D છે સપોઝ મને કેપિટલ D તો અહીંયા 2D કરી નાખો તો બમણો એટલે કેટલો થઈ જાય? 12. તો હવે જે n પદ માટેનું સિરીઝ બને એનો સરવાળો મેળવો છે. ચલો આપણે લખીએ Sn નું ફોર્મ્યુલા n/2 2a + n-1 into હવે જો કેપિટલ D લખવાનું કારણ કે નવી સિરીઝ Sn ડેશ કહેવી હોય તો પણ કહી શકાય. ચાલો n/2 a એટલે પ્રથમ પદ કેટલું છે? 5 વત્તા n - 1 d એટલે કેટલો છે? 12. ચાલો સાદુરૂપ આપો. 2 કેન્સલ કરી નાખો તો n કૌંસની અંદર 5 વત્તા 6n - 6 થાય. તો ચાલો આનું સાદુરૂપ આપો. Sn ડેશ નવી કેવી હોય તો 6n² - 1 into n એટલે કે -n. તો આ તમારો આન્સર. ચલો દાખલા નંબર 29 જે હમણાં દાખલા નંબર આપણે 27 ગણ્યો એના જેવો છે. તેમાં શું ટ્રીક શીખવાડી હતી કે તમને જે છેલ્લું પદ હોય જો આની અંદર પણ છેદમાં સ્ક્વેર આવતું, ઓલામાં શું હતું 1 2 3 એવી રીતે વધતું તો અહીંયા જ્યારે સ્ક્વેરના સ્વરૂપમાં વધે છે અને અંશમાં 1 હતું એની જગ્યાએ જો એકી સંખ્યા અયુગ્મ સંખ્યા 3 5 7 એવી રીતે 11 પદ સુધી લખવાની. તો આની માટે તમને શું કીધું કે છેલ્લું પદ સૌથી પહેલા લખો તો સમીશન કેટલા પદ છે? 1 થી 11. તો હવે આનું જનરલ સ્વરૂપ વ્યાપક ફોર્મ્યુલા જનરલ ટર્મ એ તમને બનાવતા શીખવાડ્યું કે 3 5 7 આવે 1 નો વર્ગ 2 નો વર્ગ an કઈ રીતે મેળવાય તમને શીખવાડેલું છે ઓલરેડી. તો 3 5 7 માટે કયું ફોર્મ્યુલા બનશે? જનરલ ટર્મ 2n + 1 ચેક કરીએ. n 1 મૂકો 2 + 1 3 ઓકે 2 મૂકો 5 ઓકે 3 મૂકો 7 તો આ વ્યાપક પદ કહેવાય. ચલો છેદની વાત કરીએ 1 નો વર્ગ 1 નો વર્ગ વત્તા 2 નો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ 3 નો વર્ગ એવી રીતે છેલ્લું પદ 11 નો વર્ગ આવે તો સમીશન n² ડાયરેક્ટ લખું તો સમજાય. કેમ? 1 2 3 11 મૂકો તો સમીશન n² છેદમાં વર્ગોનો સરવાળો થાય છે. તો ચાલો સમીશન n માટેનું ફોર્મ્યુલા લખીએ આપણે 2n + 1 as it is. n² નું ફોર્મ્યુલા શું થાય? n + 1 2n + 1 ડિવાઇડ બાય 6 એ 12 આપી દો અહીંયા છેદનો છેદ અંશમાં. ચલો હવે જો તો 2n + 1 કેન્સલ થાય કે નહીં? 6 12 આપી દઉં સમીશન n 1 to 11 લખું. શું વધ્યું? 1/n
n+1. હવે આ સ્ટેપ તમે જોયું એટલે તમને તરત ખબર પડી કે છેલ્લા દાખલાની અંદર આપણે કઈ ટ્રીક એપ્લાય કરી હતી. જો લખું 6 સમીશન 1 to 11 શું કરવાનું હતું અહીંયા લખું છું બ્લુ માર્કર થી +n -n. તો જો તો +n -n કરીને સ્વતંત્ર આપો તો એ શું થાય 1/n ઓછા 1/n+1. કરેક્ટ. ચાલો હવેનું સ્ટેપ તમને યાદ આવી ગયું કે અહીંયા લિમિટ મૂકતા જાઓ 1 ઓછા 1/2 પ્લસ 2 મૂકો 1/2 1/3 1/3 ઓછા 1/4. ચાલો અંતિમ પદ લખી નાખો ફટાફટ 1/11 ઓછા 1/12 થાય કે ન થાય. ચાલો આમાં સિમિલર અલ્ટરનેટિવ પ્લસ ઓર માઇનસ ટર્મ કેન્સલ તો શું વધ્યું પ્રથમ અને અંતિમ એટલે કે 1/12. ચાલો સાદું રૂપ આપો 6/11/12 તો 66/12 is your correct answer. દાખલાની અંદર જેમ ઓલામાં હોમવર્કમાં 2 દાખલા આપ્યા હતા એમ આમાં પણ તમારે ગણવાના છે. હોમવર્ક ઓલામાં 15 અને 30 આપ્યા હતા. ધારો કે આપણે આમાં 15 પદ અને ચેન્જ કરીએ થોડું 25 પદ. 2 હોમવર્કમાં ગણવાના 15-25 પદોના સરવાળા સિમિલર આ જ રીતે. અને જો આ દાખલાનું હજુ સાદું રૂપ આપવું હોય તો તમે 2 વડે ડિવાઈડ કરી શકો અથવા ઓપ્શન જે રીતે એડજસ્ટ કરી શકો. ઓકે ચાલો 30મો દાખલો પણ 29માં દાખલા જેવો જ છે. અંશમાં સિરીઝ બને છે ખાલી આમ. તો હવે દાખલાની શરૂઆત ક્યાંથી કરાય? હવે જો અહીંયા 4 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ લખાય. 6 નો વર્ગ 2 નો વર્ગ ગુણાકારમાં 3 નો વર્ગ લખાય એટલે 3 × 2 6 થાય. તો હવે આની અંદરથી 2 નો વર્ગ સામાન્ય લઉં તો અહીંયા 1 વત્તા 2 આમ નામ 2 નો વર્ગ બાકી રહેશે. જુઓ 3 આમ નામ કેટલાનો વર્ગ બાકી રહેશે 3 નો વર્ગ પ્લસ અપ ટુ પ્લસ કેટલા પદ છે 10 પદ સુધી. તો હવે જો અહીંયા 1 2 3 એવી રીતે સિરીઝ ચાલે છે. બાજુમાં 2 નો વર્ગ 3 નો વર્ગ એવી સિરીઝ ચાલે છે. તો અહીંયા મને લખવામાં વાંધો નથી. શું 1 નો વર્ગ. તો હવે જુઓ તો 2 નો વર્ગ અહીંયા શું થઈ ગયો 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ કેટલા પદ 10 પદ. તો જો ક્યુબ ની સિરીઝ અથવા સિક્વન્સ બને એમ કહેવાય તો સમીશન n ક્યુબ કેટલાથી કેટલા 1 થી 10 આપી શકાય. તો સમીશન n ક્યુબ માટેનું ફોર્મ્યુલા શું થાય n² n+1² ના છેદમાં 4 અને n બરાબર કેટલા મૂકવાના 10. ચાલો મૂક્યા 4 10 નો વર્ગ 100 10 વત્તા 1 નો વર્ગ 121 ના છેદમાં 4 4 અને 4 કેન્સલ તો કેટલું આવ્યું 1 2 1 0 is your answer. ચાલો આવી જ રીતે હું સિરીઝ આની આજ રાખું છું. હોમવર્ક ની અંદર 2 દાખલાની વાત કરીએ તો આની અંદર આવા 20 પદ સુધી ગણી શકાય તમારાથી અને 30 પદ સુધી. આવા 2 દાખલા તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે એટલે આવા પ્રકારના MCQ તમને આવડશે. ચાલો આજના લેક્ચરમાં ગણાવેલા દાખલા જો તમને ન સમજાણા હોય કઈ ખબર ન પડી હોય અથવા બીજો કઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. અને જો હોમવર્કમાં દાખલા આપ્યા એ તમારે પ્રેક્ટિસ કરો એટલે ઓલરેડી દાખલા તમને આવડશે. થેન્ક યુ.